વંદાની મહા કરી મંગળ કર્યો મહા આપણે સાતમા અધિકારો પર સ્વાધ્યાય ચાલી રહ્યો નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ એને તરફથી જે ભૂલ થાય છે ચાલશે ચાલુ થઈ જશે તો એમાં એના નિરાકરણની વાત અહીંયા ચાલી રહી છે. એમાં પ્રથમ પ્રકારની ભૂલ એ હતી કે જીવની પર્યાયમાં કેવલ જ્ઞાનનો તો અભાવ છે, છતાં એનો એ સદભાવ માને છે. વર્તમાન પર્યાયમાં મતિશ્રુત જ્ઞાન હોવા છતાં, કેવલ જ્ઞાનનો અભાવ હોવા છતાં એનો સદભાવ માને. તો અત્યાર સુધી 3
પ્રકારની ભૂલો પર વિશેષ ચર્ચા થઈ કે વર્તમાન પર્યાયમાં મતિશુદ્ધ જ્ઞાન હોવા છતાં, અલ્પ જ્ઞાન હોવા છતાં, કેવલ જ્ઞાનનો અભાવ હોવા છતાં વર્તમાન પર્યાયમાં જ કેવલ જ્ઞાનનો સદભાવ માને. બીજી ભૂલ, વર્તમાન પર્યાયમાં રાગાદિનો સદભાવ હોવા છતાં, વર્તમાન પર્યાયમાં રાગાદી ભાવનો સદભાવ હોવા છતાં, પ્રત્યક્ષ રાગ દ્વેષ હોવા છતાં એનો અભાવ માને અને રાગાદીનું કરતા કર્મને કહે છે અને સ્વયં એના અભાવનો પુરુષાર્થ હોય બેસે. બીજા પ્રકારનું નિરાકરણની વાત થઈ. બીજા પ્રકારની ભૂલ ગઈકાલે ચર્ચા આપણે પ્રારંભ કરી હતી કે કર્મ અને નોકર્મનો સંબંધ હોવા છતાં, વર્તમાનમાં કર્મ અને નોકર્મનો સંબંધ હોવા છતાં આત્માને નિર્બંધ માને છે, સર્વથા અપદ સ્વરૂપ માને છે. એ ત્રીજા પ્રકારની ભૂલ પકડાય છે કે હા. એમાં પેજ નંબર 202 પર આપણે પેરેગ્રાફની ચર્ચા કરી હતી કે બંધન તો પ્રત્યક્ષ જોઈએ છે. જ્ઞાનાવરણાદિનો જે જ્ઞાનાદિકનો ઘાત પણ જોઈએ છે અથવા જ્ઞાનમાં હીનધિકતા પણ જોઈએ છે અને તેને અનુસાર થતી અવસ્થાઓ શરીર વડે એ પણ જોઈએ છે. તો પછી બંધન કેવી રીતે તે અહીંયા કહે છે. બંધનનો જે સ્વીકાર કરતો જ નથી પર્યાય અપેક્ષાએ પણ, તો કે પ્રત્યક્ષમાં દેખાય જેને શરીર વડે અનેક પ્રકારની ચેષ્ટાઓ, જ્ઞાનાવરણ્ય આદિની ઉદયમાં હીનધિકતા જ્ઞાનની પ્રગતિમાં, અને જ્યારે આવી પરિસ્થિતિ તને દેખાય છે તો પછી તું બંધન નથી તું કેવી રીતે કહે છે. અને અંતમાં કહે છે એનો તોડ કરતા જો બંધન ન હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે છે. અહીંયા સુધી આપણે ચર્ચા થઈ ચૂકી છે એટલે ન સંભળાય હોય તો ચિંતા થાય. હવે મેઇન ચર્ચા હવે પ્રશ્ન કરે છે કે તો શાસ્ત્રમાં આત્માને કર્મનો કર્મથી ભિન્ન અબધ સ્પષ્ટ કેવી રીતે કરે? કે એમાં અમે શું કરીએ? અમે તો એટલે કહીએ છીએ કે શાસ્ત્રમાં જે આત્માને કર્મનો કર્મથી રહિત અબધ સ્પષ્ટ કહ્યો છે. આત્મા કર્મોથી બંધાતો એ નથી ને અડતો એ નથી. અબધ અને અસ્પષ્ટ, અડતો એ નથી અને બંધાતો એ નથી. તો શાસ્ત્રમાં કહ્યું છે એમાં મારી શું ભૂલ? એટલે અમે કહીએ છીએ, એટલે અમે માનીએ છીએ. પંડિતજીનો ઉત્તર બહુ સરસ આપે છે કે સંબંધ અનેક પ્રકારના છે. આપણે એવો અદભુત વાત છે કે સંબંધ તો અનેક પ્રકારના છે. ત્યાં તાદાત્મ્ય સંબંધ અપેક્ષાએ આત્માને કર્મનો કર્મથી ભિન્ન કહ્યો છે. જે આત્માને ભિન્ન કહ્યો છે એની એક અપેક્ષા આપી કે જે કર્મ અને નોકર્મ સાથે અનાદિથી ભલે રહ્યો હોય પણ આત્મા તેની સાથે તદરૂપ થતો નથી. તે રૂપે ક્યારેય થયો નહીં, જળ રૂપે ક્યારેય થયો નહીં, રાગ રૂપે ક્યારેય થયો નહીં, જ્ઞાન રૂપી જે છે એનો અભાવ ક્યારેય થયો નહીં. એ અપેક્ષાએ અમે આત્માને નો કર્મ કરીએ ભિન્ન કહીએ છીએ એમ અહીંયા કહે. આગળ લખ્યું કારણ કે દ્રવ્ય પલટી જઈ એક થઈ જતું નથી. એ જ અપેક્ષાએ અમે આત્માને અસ્પષ્ટ કહ્યો કે પલટી જઈને શરીર રૂપે થઈ ગયું હોય કે શરીર ચેતન રૂપે થઈ ગયું હોય, એક થઈ ગયું હોય, તો એવું તો કાંઈ બન્યું નથી આજ સુધી. એટલા માટે અમે આત્માને એ અપેક્ષાએ અબધ સ્પષ્ટ કર્યું છે. આ તો કર્મ અને નોકર્મની ચર્ચા છે. આપણે ત્યાં તો દ્રવ્ય પર્યાયને અડતું નથી. બુદ્ધિશ્રી ફરમાવે છે, સાંભળજો કે દ્રવ્ય પર્યાયને અડતું નથી અને પર્યાય પણ દ્રવ્યને અડતી નથી. કર્મ અને નોકર્મનો તો આત્મામાં અત્યંત ભાવ છે. એ તો આત્માથી પૃથક જ છે.
ભિન્ન તત્વ છે, ભિન્ન દ્રવ્ય છે, પરંતુ જે પર્યાય આત્માના અસ્તિત્વના છે ત્યાં આપણે તો એવું રીતે આપણે ત્યાં ચર્ચા આવે છે શાસ્ત્રોમાં કે દ્રવ્ય પર્યાયને અડતું નથી અને પર્યાય દ્રવ્યને અડતી નથી. આપણે તો એનાથી ટેવાયેલા છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તેમાં શું અર્થ કાઢ્યો? એવી અપેક્ષા આપી કે ત્રિકાલી ધૂન ભગવાન આત્મા, જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ છે એ ક્યારે પણ એક સમયની પર્યાયથી પ્રભાવિત થયું નથી. એનો અર્થ કે દ્રવ્ય પર્યાયને અડતું નથી. એક સમયની પર્યાયમાં આત્મા એમ માને કે હું દેહ છું, હું જળ છું, હું પુરુષ છું, એમ માને છતાં પણ આજ સુધી કોઈનું દ્રવ્ય સ્વભાવ એક સમય માટે પણ એ પર્યાયથી પ્રભાવિત થઈ અને એ રૂપે થઈ ગયું હોય એ બનતું નથી. એનો અર્થ એ દ્રવ્ય પર્યાયને અડતું નથી. પણ પર્યાય દ્રવ્યને અડતી નથી એ પણ આપણે ત્યાં કહ્યું છે કે ભલે પર્યાય દ્રવ્યનો આશ્રય લે, ભલે દ્રવ્યનું લક્ષ્ય કરે અને જેવું દ્રવ્ય છે એવો અનુભવ કરે. સાંભળ્યું? જેવું દ્રવ્ય ચેતનમય છે એવો અનુભવ કરે, પર્યાયમાં પરિપૂર્ણતા પ્રગટ કરી લે, સદ્રશ્યતા આવી જાય, પરંતુ એ પર્યાય દ્રવ્યની અંદર પર્યાય તરીકે જાય. અધ્યાત્મની અપેક્ષાએ અધ્યાત્મના જોડમાં એમ કહે બી ખરા કે પર્યાય દ્રવ્યમાં ભળી ગઈ, પર્યાય દ્રવ્યમાં મળી ગઈ, પર્યાય દ્રવ્ય થઈ ગઈ. એનો અર્થ એ છે કે જેવું દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં અનુભવ થઈ જવો, જેવું દ્રવ્યનું સ્વરૂપ છે એવું પર્યાયમાં પ્રગટ થઈ જવું. એનો અર્થ કે પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ, પરંતુ ત્યાં પણ પર્યાય પોતાનું સ્વરૂપ છોડી અને વાસ્તવમાં દ્રવ્ય થઈ જતી હોય એવું નથી. પર્યાય પર્યાય રૂપે જ રહે છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાત્મક છે. એ રીતે આપણે ત્યાં તો દ્રવ્ય પર્યાયને અડતું નથી, પર્યાય દ્રવ્યને અડતી નથી, એવી ખૂબ સૂક્ષ્મ ચર્ચાઓ આપણે ત્યાં થતી. અહીંયા તો આજે કર્મ ન કર્મ તો પ્રત્યક્ષમાં ભિન્ન છે, એ તો સ્વરૂપમાં અભાવ છે, તો એનું અહીંયા અડતું નથી. એ વાતમાં કાંઈ આપણને તકલીફ ન પડવી જોઈએ. છતાં અહીંયા એમ કહે છે અજ્ઞાનીના તરફથી, શિષ્યના તરફથી આ એક દલીલ કરવામાં આવી છે કે અમે જે શરીર આદિને જે ભિન્ન કહીએ છીએ સર્વથા, તો અપસ્પષ્ટ કહ્યું છે ને સંસારમાં, એટલા માટે કહીએ છીએ. પણ તને શરીરનો સંયોગ છે, એનાથી તું બંધાયેલો છે, એનું લક્ષ કરીને દુઃખી થાય છે, એ બધી અવસ્થાઓ પણ આપણને જણાતી હોય છે. છઠ્ઠી ગાથાનો અભ્યાસ હોય, છઠ્ઠી ગાથામાં તો એમાં પણ લખી દેજો જ્ઞાયક ભાવ વિશે. જો સૂક્ષ્મ રાખજો વિષય આજે સૂક્ષ્મ પણ આવવાનો છે અને અવાજ પણ બહુ છે. છઠ્ઠી ગાથામાં પહેલા તો ટીકામાં જ્ઞાયક ભાવ પરિચય આપો. શું પરિચય આપે છે? છઠ્ઠી ગાથાનો બહુ મહિમા ગુરુજી કરે છે. અહીંયા કહે છે કે આ એક માત્ર દ્રષ્ટિના વિશે બતાવવાની ગાથા છે, ભગવાન આત્માના પરિચય કરાવવાની ગાથા છે. એ ગાથાની અંદર મારે તમને કંઈક જ્ઞાન કરાવવું છે. શું કહેવા માંગે છે ગુરુદેવશ્રી? આ ગાથાને છઠ્ઠીના લેખ કહેતા, તો છઠ્ઠીનો લેખ, બરાબર? એમાં સૌ પહેલા ટીકામાં ગાયક ભાવનો પરિચય કર્યો, પછી સંસાર અવસ્થામાં કેવી રીતે ક્યાં પડ્યો છે તેની ચર્ચા પણ અહીંયા કરી. પહેલા તો એમ કહ્યું કે જે પોતાનાથી સિદ્ધ હોવાથી, સ્વયં સિદ્ધ હોવાથી અનાદિથી છે, કોઈનાથી ઉત્પન્ન થયો નથી એટલે અનાદિથી છે, ક્યારે વિનાશને પામતો નથી એટલે અનંત છે, અને નિત્ય ઉદ્યતમાન હોવાથી ક્ષણિક નથી. ત્રણ બાબતો કહી ને, કોઈનાથી ઉત્પન્ન થયો નથી એનો અર્થ કે સ્વયં સિદ્ધ છે, કોઈનાથી ઉત્પન્ન થયો નથી એટલે અનાદિથી છે, ક્યારે નાશ પામતો નથી એટલે અનંતકાળ રહેવાવાળો છે, અને નિત્ય ઉદ્યોતમાન હોવાથી ક્ષણિક નથી. અને આગળ બી લખે છે કે સ્પષ્ટ પ્રકાશ જ્યોતિમાં એવો જ્ઞાયક ભાવ, મારે જ્ઞાયક ભાવ નથી બતાવવો, એવો જે જ્ઞાયક ભાવ ક્યાં છે, ક્યાં પડ્યો છે એ લખ્યું કે તે સંસારની અવસ્થામાં
અનાદિબંધ પર્યાયની નિરૂપણાની અપેક્ષાથી ક્ષીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં આવો જે ગાયક ભાવ સંસાર અવસ્થામાં તું કહે છે કે સર્વથા બંધાતો જ નથી, સર્વથા એ કર્મને અડતો જ નથી, શરીર આદિથી રહિત હોય છે, તો દ્રવ્ય અપેક્ષા એ તો એનો નિષેધ નથી, પરંતુ સર્વથા એમ માને એ છઠ્ઠી ગાથા છે, ગાયક ભાવની મહિમા કરવાવાળી ગાથા છે, એના સ્વરૂપને બતાવવાની જે ગાથા છે, એ ગાથામાં જ્યારે ગાયક ભાવને એમ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે કે જેમ દૂધ અને પાણીની જેમ, ક્ષીર અને નીરની જેમ એ ગાયક ભાવ કર્મ અને લોકર્મ સાથે એક થઈ રહ્યો હોય એમ દેખાય, અથવા એક રૂપે રહેલો છે, એક સાથે રહેલો છે, એકમેક થઈ ગયો હોય એ રીતે ત્યાં રહે છે. તેમ છતાં એ પછી બીજું પડતું છે, તેમ છતાં એ રૂપે ક્યારે થયો નહીં અને એ પ્રમાણે પ્રભાવિત થયો નહીં એવો આ ગાયક ભાવ, પરંતુ એને ત્યાં છઠ્ઠી ગાથામાં પણ બંધનની પરિસ્થિતિને સ્વીકાર કરવામાં આવે છે. એ છઠ્ઠી ગાથાનું આયોજનને પ્રમાણ આપે. હા, ચાલુ રાખો કે શું કરવું? સંભળાય નથી ને? બરાબર છે, મને નથી સંભળાતો હું શું બોલું. હા, સોચ નહીં યાર, આવાજ નથી, અને હું શું બોલી રહ્યો છું એનું મને ખ્યાલ આવે. હા, કઈ વાંધો નહીં, આપણે પ્રયાસ કરીએ જેટલું સંભળાય. હા, આગળ આવી જવું પડે. ચલો જેટલો ચાન્સ મળે એટલો. ટૂંકમાં આપણે એટલી વાત થઈ છઠ્ઠી ગાથામાં કે અહીંયા તમે આત્માને અબધસ્પૃષ્ટ કહો છો, તો એટલા માટે શાસ્ત્રમાં જે અબધસ્પૃષ્ટ કહ્યું છે, આત્માને કર્મનો કર્મથી ભિન્ન કહ્યું છે, એટલે અમે કહીએ છીએ. અહીંયા પંડિતજી કહે છે કે ભિન્ન કહેવા પાછળની એક અપેક્ષા છે, કેમ કે ક્યારે પણ એ પલટીને એનું સ્વરૂપ છોડીને આત્મા ચેતન પણ છોડીને જડ થઈ ગયો હોય, પોતાની સત્તા છોડી દીધી હોય એવું ક્યારેય બન્યું નથી. એ અપેક્ષાએ અમે સ્વભાવની અપેક્ષાએ ભિન્ન કહીએ છીએ. હમણાં થોડી વાર પહેલા આપણે છઠ્ઠી ગાથાનું પ્રમાણ આપ્યું કે જ્યાં ગાયક ભાવની મહિમા બતાવવાળી ગાથા છે, ગાયક ભાવને ત્યાં એમ કહે છે કે અનાદિ અનંત છે, કોઈનાથી ઉત્પન્ન થયો નથી, સ્વયં સિદ્ધ છે એટલે અનાદિથી છે, ક્યારેય વિનાશ થતો નથી એટલે અનંત છે, નિત્ય ઉદ્યુતમાન છે એટલે ક્ષણિક નથી, એ ચૈતન્ય સ્વરૂપ છે એવું ગાયક ભાવ પણ સંસારની અંદર સંસાર અવસ્થાના વિશે દૂધ અને પાણીની જેમ જે મિશ્ર જે એકમેક હોય છે એવી રીતે શરીર આદિ સાથે એકમેક થઈ રહ્યા છે, એકમેક રહ્યા છે, રહી રહ્યા છે. જ્યારે એ અવસ્થાનો સ્વીકાર છઠ્ઠી ગાથામાં પણ કહેવામાં આવ્યો છે, અને પછી તરત એમ હોવા છતાં ગાયક ભાવ એક સમય માટે પણ સ્વભાવની ઓરથી જોઈએ તો જડતાને પ્રાપ્ત થયું નથી, એવો ગાયક ભાવ શુદ્ધ જ છે એમ ત્યાં કહ્યું. તો અપેક્ષાથી એ વાત બતાવવામાં આવે છે એ ભૈયા કહે છે. કારણ કે દ્રવ્ય પૈકી જે એક થઈ જતું નથી, એ જ અપેક્ષાએ આત્માને અબધસ્પૃષ્ટ કહ્યું. તથા નિમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ. પેલા બંધનને સ્વીકારવાની વાત કહી કે ત્યાં બંધન છે જ, તેના નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે છે, અને એને લઈને જ્યાં પંચપુદ્ગલ પરાવર્તન જે અત્યાર સુધી ચાલ્યા ને, તો એનું કારણ શું છે? પંચપુદ્ગલ પરાવર્તનમાં અનેક પ્રકારની અવસ્થાઓને, શરીરની નાના પ્રકારની અવસ્થાઓને, અનેક પ્રકારના કર્મબંધ સહિત જીવ અનંત દુઃખી થઈને આ સંસારમાં વર્તી રહ્યો છે. એ અવસ્થાનો નિષેધ કેવી રીતે કરે? અને એ અવસ્થા છે એટલે જ તો અબધના સ્વરૂપને સમજવાની વાત છે.
એ અહીંયા પંડિતજી કહે છે. જો તેના નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે, તેથી પોતાને સર્વથા નિર્બંધ માનવો એ મિથ્યા દ્રષ્ટિ છે. ગજબ છે. સર્વથા નિર્બંધ માનવો, સર્વથા શબ્દ છે, સર્વથા નિર્બંધ માનવો, સ્વભાવ અપેક્ષા નિર્બંધ માનવો એમાં તો દોષ નથી, પણ સર્વથા નિર્બંધ માનવો એ મિથ્યા દ્રષ્ટિ છે. એક બાબત આમાં જોવા મળે છે કે જે સમસ્યાનો જન્મ તો એટલે થયો છે કે આત્મા નિર્બંધ છે, આત્મા અબંધ છે. એના દર્શન કરાવવા માટે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત છે, સિદ્ધો જેવું આત્માનું સ્વરૂપ છે, સદાકાલ બંધથી રહિત છે સ્વભાવથી. એ બતાવવા માટે, એ દર્શન કરવા માટે આપણે અહીંયા સમયસાર હાજર છે. સમયસારનો જન્મ પણ એટલે જ થયો છે. અને હવે પંડિતજી અહીંયા કહે છે કે અગર જો એ બંધન રહિત માનશે, સર્વથા નિર્બંધ માનશે તો મિથ્યા દ્રષ્ટિ છે. બંને વાત સમજમાં આવે છે કે સર્વથામાં નિર્બંધ માને તો એમાં એમ બતાવવું છે કે અગર જો સંયોગનો નિષેધ કરે છે, સાંભળજો, દેહ આદિનો ત્યાં હોવાપણાનો નિષેધ કરે છે, અગર જો દ્રષ્ટિમાં નિષેધ કરે, સ્વભાવ તરીકે નિષેધ કરે, પોતાના સ્વરૂપ તરીકે નિષેધ કરે અને એ રીતે અબંધ સ્વરૂપને અનુભવ કરે, સ્વભાવ જે બંધ છે એની દ્રષ્ટિ કરે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે જ નહીં, તો એ સમ્યક દ્રષ્ટિ છે, એ તો આત્મજ્ઞાની છે, મોક્ષ માર્ગી છે. પરંતુ જે સંયોગ તરીકે પણ સંયોગનો નિષેધ કરે અને એને સર્વથા એ માનતો જ નથી અને તો એને અહીંયા કહે છે કે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ વસ્તુનું સ્વરૂપમાં, સંયોગમાં એવા ભેદ છે, એનો નિષેધ નથી, એમ અહીંયા કહે છે. તેના નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે, તેથી પોતાને સર્વથા નિર્બંધ માનવો એ મિથ્યા દ્રષ્ટિ છે. તો એ તો સંયોગનો નિષેધ કરે અને શરીર આદિ છે જ નહીં માને અને શરીરનો હોવા છતાં, એ શરીરનું લક્ષ કરતો હોવા છતાં શરીરનો નિષેધ માને છે, તો એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. પરંતુ એને દ્રષ્ટિમાં નિષેધ કરે એ અપેક્ષાએ કઈ એને મિથ્યા દ્રષ્ટિ કહ્યો નથી. એ પ્રમાણે એક સામાન્ય નિર્બંધ જે તું માને છે સર્વથા, એમાં દોષ આવે છે. કથનચિત નિર્બંધ માન, સ્વભાવ તરીકે નિર્બંધ માન, સ્વભાવ ક્યારે બંધાયો નથી એ રીતે તું નિર્બંધ માન, એ રીતે તો કોઈ દોષ આવતો નથી. પણ અહીંયા અબધ સ્પષ્ટ આદિ જે સમસ્યાની ગાથા છે એનો આધાર લઈ જે આ મિથ્યા દ્રષ્ટિ જીવ, અજ્ઞાની જીવ એમ માને છે કે શરીર છે જ ક્યાં, શરીર મારું ક્યાં છે એ બરાબર છે, પણ શરીર છે જ ક્યાં એ વાત ખોટી છે. શરીર આત્માનું છે જ ક્યાં? પણ એવો કયો આત્મા હોય કે શરીર હોય? હે ને? આત્માને શરીર હોતું નથી, આત્મા શરીર નથી, એ વાત તો બરાબર છે, પણ સંયોગમાં શરીર જ નથી, શરીર સહિત જ હોય નહીં, એ વાત ખોટી છે. કે શરીર સહિત માનવામાં શું મતલબ કે માનીને તમારે શું કરાવવું? કે શરીર સહિત રહેવું એ સંસારી જીવની પહેચાન છે અને શરીરમાં એકત્વ બુદ્ધિપૂર્વક રહેવું એ દુઃખી જીવની પહેચાન છે. બે પર ખ્યાલ આવ્યો કે નહીં? શરીર સહિત જીવનું રહેવું કે જીવને શરીર છે જ નહીં, જીવ શરીરથી રહિત છે, તો શરીર રહિત જીવ આપણને પ્રાપ્ત થવો જોઈએ, એવો સિદ્ધ અવસ્થાનો પ્રાપ્ત થવો જોઈએ. જ્યાં સુધી શરીર સહિત રહે છે ત્યાં સુધી એ સંસારી છે એમ કહે છે, અને શરીરને સ્વરૂપ માનીને રહે છે ત્યાં સુધી દુઃખી રહે છે એમ માનવું, એમ સમજવું. બે વસ્તુનો ખ્યાલ આવે છે. સમજી શું કહ્યું કે શરીરને કોઈ માનતું જ નથી કે શરીર સહિત હોય જ નહીં, આત્મા એમ માને તો કે દોષ છે, કેમ કે સંસારમાં તો શરીર સહિત જ જોવા મળે છે. તો આપણે એ પ્રશ્ન કર્યો કે તમારે શરીર સહિત છે શું કામ સિદ્ધ કરવું છે જ્યારે શરીરથી ભેદજ્ઞાન કરાવવું છે? તો કે શરીર સહિત છે ત્યાં સુધી સંસાર ઉભો છે, એટલે શરીર રહિત થવાનો પુરુષાર્થ કરવાની વાત છે, એટલા માટે અમે શરીર સહિતની અવસ્થાનું જ્ઞાન કરાવીએ છીએ. તો શરીર સહિત જ્યાં સુધી જીવનમાં જે સંસારમાં જોવા મળે, લોકમાં જોવા મળે ત્યાં સુધી એનો સંસાર ઉભો છે,
અને શરીરને જ પોતાનું સ્વરૂપ માને, શરીરની એકત્ર બુદ્ધિ કરે ત્યાં સુધી જીવ દુઃખી જાય. એટલે શરીરમાં એકત્ર બુદ્ધિ છોડવાનો ઉપદેશ તો છે, પણ એકત્ર બુદ્ધિ છૂટી જાય છે અથવા એકત્ર બુદ્ધિ છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે એનો અર્થ એ નથી કે શરીરથી રહિત છે. શરીર સહિત હોવાના કારણે અને સહિત છે ત્યાં ભ્રમ કરી લે છે. ભ્રમને છોડાવવા અર્થે એને આ પ્રમાણે કહેવામાં આવે છે. હવે મેઇન પ્રશ્ન તો હવે ચાલુ થાય છે. જો બધાનો યોગ બરાબર હશે એટલે ઉદય તો બરાબર સંભાળાશે. જો શું કરે તો પ્રશ્ન અહીંયા તરત મૂકે છે કે શિષ્યની ઓરથી એક પ્રશ્ન કરવામાં આવે છે કે અમારે બંધ મોક્ષનો વિકલ્પ કરવો નથી. સાંભળજો, અમારે બંધ મોક્ષનો વિકલ્પ કરવો જ નથી. સંભળાય છે? હવે તો ક્લિયર છે. હા, સાંભળો હવે જેટલો સમય છે આપણી પાસે. અહીંયા જો પ્રશ્ન શું છે, શિષ્ય તરફથી પ્રશ્ન મૂકવામાં આવે, દલીલ કરી શિષ્ય કે તમે આ બંધ મોક્ષની વાત કહો છો કે બંધન છે અને બંધન છોડીને મુક્ત થાવ, પણ અમારે તો બંધ મોક્ષની વાત કરવી જ નથી, ચર્ચા જ નથી કરવી. કેમ નથી કરવી? કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે. સાંભળજો, એ શાસ્ત્રનો આધાર આપે છે. આ અભ્યાસ નથી જબરજસ્ત, એવું નથી કે શાસ્ત્રનો અભ્યાસ નથી. લખી જો, અમારે બંધ મોક્ષનો વિકલ્પ કરવો નથી. કેમ નથી કરવો? આ લઈ લો નામ. અમારે તો બંધ મોક્ષનો વિકલ્પ કરવો નથી કારણ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે શાસ્ત્રનો આધાર આપે. શું કહ્યું છે શાસ્ત્રમાં? જો બંધવું મુક્કવું મુણઈ સો બંધઈ ન બંધી. બહુ અદભુત છે. આ યોગસારની ગાથા છે, 87 નંબરનો શ્લોક છે, ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો. શું કહે છે? જો બંધવું મુક્કવું મુણઈ, જે જીવ બંધાયો તથા મુક્ત થયો માને છે તે નિસંદેહ બંધાય છે. શું કહ્યું? કે જે જીવ એમ માને છે કે હું અનાદિથી આત્મા બંધાયેલું છે અને બંધનનો અભાવ કરી અને હું મુક્ત થાવ, જે એમ માને છે, જે એમ કહે છે, એ શું છે? નિસંદેહ બંધાય છે. ગજબ છે. આવું શાસ્ત્રમાં કહ્યું છે. હે શું છે? બરાબર છે? 87 નંબરનો શ્લોક યોગસાર એને. હા, કે જો તમે એમ કહો કે શાસ્ત્રમાં યોગસારમાં આચાર્ય દેવે કહ્યું છે, કે દેવે એમ કહ્યું છે કે જે અનાદિથી જીવ બંધાયો છે એમ માને છે અને બંધનો અભાવ કરી અને મુક્ત થવું છે એમ માને છે, તો કે નિસંદેહ બંધાય છે. ગજબ છે. તો એમાં એ મિનિંગ છે કે જે જીવ બંધાયેલો છે અને બંધનો અભાવ કરીને મુક્ત થાય છે એવો જીવમાં ભેદ કરે છે. એ રીતે જીવને જે ભેદ રૂપે જોવે છે એ નિસંદેહ બંધાય છે. હવે સાંભળજો આ કથન રજનીભાઈ શું કહે છે કે જે જીવ એમ માને છે, શું માને છે? કે અનાદિથી બંધાયેલો છે એમ માને છે અને બંધનો અભાવ કરીને મુક્ત થાય છે એવો જીવમાં ભેદ કરે છે. તો કયા જીવમાં ભેદ કરે છે? નહીં. કયા જીવમાં ભેદ કરે છે? શુદ્ધાત્મામાં એવો ભેદ કરે છે. જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એમાં જો એવો ભેદથી જોવે છે, એને જો ભેદ રૂપે જોવે છે, અને અર્થાત તો જેમાં બંધ મુક્ત મોક્ષ છે જ નહીં, બંધ મોક્ષથી પ્રભાવિત જ નથી, એવા ભગવાન આત્માને આ રીતે જોવે છે. ખ્યાલ રાખો. તો એ શું છે? નિસંદેહ બંધાય છે. એમ અહીંયા યોગસારનો આધાર કોના તરફથી છે? દલીલ શિષ્ય તરફથી. જ્યારે એમાં એમ કહ્યું છે એટલે આ બંધ મોક્ષની વાર્તા પૂરી કરો, એ અમારે કરવી જ નથી. અમારે તો આત્મા ક્યારે બંધાતો જ નથી, એ બદસ્પષ્ટ છે, એ અડતો જ નથી, કર્મને અડ્યો નથી અને બંધાતો નથી તો દૂરની વાત, અડતો જ નથી, અડે તો બંધાય ને. એટલા માટે અમારે તો હે ને અમે તો એમ જ માનીએ છીએ એમ અહીંયા કહે છે સર્વથા. જો જોરદાર વાત છે. ત્રીજી ગાથા કોને યાદ હોય તો એક ગાથા સાંભળજો. એકત્વ નિશ્ચયગત સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. બરાબર. એ ગાથામાં પણ આ જ વાત કરી છે. આ એ ગાથામાં શિષ્ય તરફથી આપણે મૂકી છે કે ત્રીજી ગાથામાં પણ આચાર્યદેવે શું કહ્યું કે જે પરદ્રવ્ય સાથે જે સંબંધની વાર્તા છે એ તો વિખવાદ ઉત્પન્ન કરે છે. એમ કહ્યું ને, એકત્વ જે સ્વભાવ, હર દ્રવ્ય એકત્વ સ્વભાવને લઈને પોતા રૂપે હંમેશા રહે છે. જ્યારે આ વસ્તુનું સ્વરૂપ છે
ત્યારે પછી આત્મા અનાદિથી બંધાયો છે, સાંભળજો, અને પછી એનો ભાવ કરી બંધનનો ભાવ કરીને મુક્ત થાવ, એવું જે અભિપ્રાયમાં, એવી જે અભિપ્રાયની જે વાસના છે એ અહીંયા કહે છે કે એ બંધ કથા છે. કામ ભોગ બંધનની કથા તો બંધ કથા છે જ, એની તો અમારે વાત કરવી જ નથી. પણ એકત્વ નિશ્ચયગત અને એકત્વને પ્રાપ્ત એ દ્રવ્ય, જીવ તત્વ અને હર દ્રવ્ય એકત્વ નિશ્ચયને પ્રાપ્ત, પોતાના સ્વરૂપને છોડતા નથી. એ ઓરથી અગર જો અહીંયા ચર્ચા કરી છે શાસ્ત્રમાં, તો પછી અમારે એ જો આ આત્મા અનાદિથી બંધાયેલો છે અને પછી એનો ભાવ કરીને મુક્ત થવાની વાત જે તમે કર્યો છો, અને એ બધી વાત તો વિખવાદની છે, વિખવાદ ઉત્પન્ન કરે છે, અથવા એ બધી કથા બંધની કથા છે. અહીંયા કહ્યું ને, એટલા માટે તમે આ બંધની અને મોક્ષની બધી વાતો નહીં કરો. આ કોના તરફથી વાત થઈ રહી છે? શિષ્ય તરફથી. સાચી લાગે છે કે નહીં? કહો પહેલા, વાત તો બરાબર. અને શાસ્ત્રમાં કહ્યું છે, ઓર નિયમસારની ગાથા પકડી લો એક, હે ને, હું કયા નહીંથી કોઈને સંસારી અને સિદ્ધ જોઉં. આ બધી ગાથાઓ થોડું તમને એક ટેસ્ટ કરાવી દઉં છું. હું કયા નહીંથી જોઉં કે આ સિદ્ધ છે ને આ સંસારી છે. જ્યાં આત્માને જોઈએ છે તો સિદ્ધ સંસારી તો હે ને પકડવા આવતું જ નથી. કોઈ સિદ્ધ સંસારી સિદ્ધ તો થતું જ નથી. આ રીતે જ છે આમ તો. પરંતુ આ સમજી અને એ શું કહેવામાં, આપણે એમ લાગે કે નિશ્ચયવાસીની જે વાતો છે એ તો આપણને ઉપદેશ આપવામાં આવે છે, અને ખરેખર અસલી વાત તો આ જ છે. આમાં ભૂલ શું છે? આમાં ભૂલ તમને લાગે છે? હું અત્યારે આમ પ્રવચન કરીને નીકળી જાઉં તો બધા વાહ કરો કે નહીં કરો કે જોરદાર છે, કોણ સંસારી ને કોણ સિદ્ધ, કોને હું કયા નહીંથી સિદ્ધ જોઉં ને કયા નહીંથી સંસારી જોઉં, હેલા આ રીતે છે કે નહીં? અને અસલી વાત પણ આ છે કે ભાઈ આપણે તો એને આધ્યાત્મિક ધારા અને જે જીનવાણીનો ઉપદેશ પણ એ છે કે તું પોતાને અબંધ સ્વરૂપ, મોક્ષ અને આ બંધનના વિકલ્પોથી રહિત તું ખરેખર ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ તત્વ છે એમ સદા અનુભવ કર, હાલ એમ અનુભવ કર. અને એની તો પ્રેરણા આપવામાં આવે છે, ને એની તો આપણે બધા એ જ ધ્યેયથી તો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, બરાબર છે કે નહીં? તો અહીંયા તો આ દલીલ તો ત્યાં આના નેગેટિવના અર્થમાં લીધી છે કે તું જે આવું આ રીતે શિષ્ય એમ કહે છે કે એટલા માટે અમે શું કહીએ છીએ કે આત્માને કર્મ અને નો કર્મ છે જ નહીં, અડતા જ નથી, સર્વથા અડતા નથી. એ શબ્દમાં ભજન છે, સર્વથા અડતા નથી એમ કહેવામાં આવે છે. તો પછી આમાં ભૂલ ક્યાં રહી? ભૂલ તો દેખાતી જ નથી. અને તમે તો અમને એમ કહો છો કે તું પહેલા આત્માને બંધન છે એમ માન, હે ને, અને પછી શું માન? પહેલા બંધન છે એમ માન, અને પછી હે છે એ બંધન એમ માન, અને અબંધ સ્વરૂપ એ જ ઉપાધિ છે એમ માન. તમે અમને એ રીતે કહો છો તો એનું સાત તત્વ, નવ તત્વ, નવ પદાર્થ એનો વિચાર કર. અને અહીંયા તો એ કહ્યું જ નથી. અહીંયા તો કે નવ તત્વના વિકલ્પથી પણ રહિત થઈને મારે તો એક શુદ્ધાત્માને ધ્યાવવું છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. એટલા માટે અમે શરીર આદિને માનતા જ નથી. એ રીતે કહ્યું. જો આમાં જે રીતે આ જે શિષ્ય છે ને, પંડિતજીનો જે શિષ્ય છે ને, એ બહુ સ્વાધ્યાયી છે, સામાન્ય નથી. પણ એ જીનાગમનો મર્મ જાણતો નથી. વાત તો આ જીનાગમની છે ને, વાત તો આ પ્રેરણાદાયી પણ છે. તો પછી આમાં નિશ્ચયાભાસને લઈને તમે નિશ્ચયાભાસી શું કામ કહો? પ્રશ્ન ખ્યાલ આવ્યો? આમાં આપણને પસીનો પડી જાય કે આમાં ભૂલ ક્યાં છે. એકદમ વાત તો સાચી છે, ખ્યાલ. તો આમાં એક કેવી રીતે કહે છે કે જે બંધ અને મોક્ષ જે મેઇન થીમ લીધી છે ને જે આગળથી, કે દ્રવ્ય સ્વભાવની રીતે તો આ રીતે જ છે, આ રીતે જ છે ને, આ રીતે જ અનુભવ દ્રવ્ય સ્વભાવની ઓળખી કરવાનો છે. પરંતુ તું પર્યાયમાં વર્તમાનમાં એ રીતે તને માની લે છે. એક તો મેઇન થીમ તો આ છે, આ નિશ્ચયાભાસ. હાલ પર્યાયમાં જે બંધન છે એને તું જ્ઞાન કર, એને એ જાણવા લાયક છે, અને આ સ્વભાવમાં નથી, અને એ દ્રષ્ટિમાં લેવા લાયક છે. આ બે જે બેલેન્સ છે ને, એ બેલેન્સ આ જીવનું હતું. પ્રશ્ન તો ખ્યાલ આવી ગયો ને? હવે ઉત્તર જેટલો સંભળાય એટલો સાંભળજો. શું કરે જો અહીંયા, એટલે અહીંયા શિષ્ય તો કહે છે કે આ જે બંધ અને મુક્ત છે એવી પ્રકારના જે વિકલ્પોને છોડવાની વાત કહી છે. અને તમે અહીંયા કહો છો કે તું પહેલા બંધ છે માન, અને પછી બંધન છે એ છે, અને પછી અબંધન છે એ પ્રગટ કરવાનો ઉપાદેય છે, એનો પુરુષાર્થ કર.
અને અહીંયા તો એમ કહે છે કે બંધ અને મોક્ષની વિકલ્પ અહીંયા વાર્તા અમારે વાત જ નથી કરવી, એનો વિચાર જ નથી કરવો. અને અમે તો અને જે વિચાર કરે છે એ તો બંધાય છે. બરાબર છે. તો મારો પ્રશ્ન એ છે, તમને સાંભળજો જેટલું સંભળાય એટલું, કે આમાં ભૂલ ક્યાં છે? હું એમ કહું છું કે એ જે એમ કહે છે કે આત્માને બંધન જ નથી, એવું આમાં ક્યાં આવ્યું? મને એ તમે શોધી આપો. આ 3 ગાથાઓનો મેં જે તમને ટોન કહ્યો, 3 ગાથાઓને જે ટોનથી સમજવાનો છે એ મેં તમને સમજવાનો ટોન કહ્યો. એમાં જે નિશ્ચયવાસી એમ કહે છે કે એટલે આત્માને સર્વથા બંધ જ નથી, દેહાદિથી રહિત જ છે, એ બંધાયેલો જ નથી, એવી વાત આ 3 ગાથાઓની અંદર ક્યાં આવી? આજે મેં 3 ગાથાઓનો જે તમને જે એંગલથી રજૂઆત કરી, જે રીતે નિરૂપણ કર્યું, એ નિરૂપણમાં એને શરીર નથી, સંયોગમાં આને શરીર નથી એવું ક્યાં આવ્યું? અરે સ્વભાવ શરીર રહિત છે એ વાત કહી. બંધ અને મોક્ષ જે મુક્તિ જે છે, બંધ અને મોક્ષની વાત જ નથી સ્વભાવ માટે, એ વાત તો આવી, પણ એ બંધાયેલો નથી એ વાત ક્યાં આવી? ઉપરથી બંધાયેલો છે એટલે આ અબંધ સ્વરૂપને વિચારવાની વાત આવી. ખ્યાલ આવ્યો? આ ભૂલ આનો ટોન ત્યાંથી, કારણ કે નિશ્ચયવાસીએ શું એના તરફથી રજૂઆત કરી, શાસ્ત્રનો આધાર આપીને શું રજૂઆત કરી કે ભાઈ આ શાસ્ત્રમાં જ કહ્યું છે કે બંધ મોક્ષનો અમારે વિકલ્પ કરવો નથી. કેમ નથી કરવો? કેમ કે શાસ્ત્રમાં જ કહ્યું છે કે જે આત્મા બંધાયેલો છે અને પછી એનો અભાવ કરીને મુક્ત થાય છે, એવી રીતે બંધાયેલો ને મુક્ત એવા જો ભેદ કરીએ આત્મામાં તો એ નિયમથી બંધાય છે, તો કે નિસંદેહ બંધાય છે. તો કહે છે કે તારી ભાષામાં જ એને બંધન છે સિદ્ધ કરી બંધાય છે ને આખીરકાર. તો તું બંધ નથી એમ કેમ કહે? પંડિતજી એનો તોડ અહીંયાથી આપ્યો છે, આપણે વાંચીએ છીએ આપણે. પણ તમને પહેલાં ખ્યાલ આવે કે નિશ્ચયવાસી શું કહે છે? નિશ્ચયવાસી એમ કહે છે કે આત્માને બંધન જ નથી, સર્વથા આત્મા શરીરથી રહિત જ છે, સ્વભાવથી તો સર્વથા રહિત છે, પરંતુ પર્યાયમાં પણ બંધ નથી, પર્યાયમાં પણ કર્મનો સંબંધ નથી, નિમિત્ત નિમિત્તિ પણ સંબંધ નથી. જો તું એમ માને છે તો મિથ્યા દ્રષ્ટિ. અને જે યોગસારમાં એબીપી દેવે એમ કહ્યું કે બંધ મોક્ષનો મારે વિકલ્પ જ નથી કરવો, તો વિકલ્પ નથી કરવો એટલે મારે બંધાયેલો છું અને મુકાઈ જઈશ. હવે ક્યાં સુધી બંધાયેલો છું અને મુકાઈ જઈશ? હવે નેક્સ્ટ અધ્યાય શું છે? એની પ્રેરણા આપવા માટે. અરે હું તો અનાદિથી બંધાયેલો છું, પ્રભુ હું તો બંધાયેલો છું ને આપ મુક્ત થઈ ગયા. હવે એવી રોવાની વાત નથી, પણ તું બી તારો સ્વભાવ બંધાયેલો નથી એ તરફ જોવાની પ્રેરણા આપવા માટે તું બંધાયેલો છું અને મુક્ત થવું છે એવા વિકલ્પો બંધ કરી એને સમાપ્ત કરી અને તારો જે તું સ્વભાવ જે છે એ બંધનને બંધ એ સ્વભાવ બંધથી પ્રભાવિત થયો નથી, ત્યાંથી તું જોવાનું ચાલુ કર. એ કહેવા માટેનું આ પ્રયોજન છે. ત્યાંથી આત્માને બતાવવાનું અહીંયા પ્રયોજન છે. એમ કહ્યું છે. જો થોડું સંભળાયું કે નહીં? પછી વચ્ચે ચાન્સ મળશે તો રિપીટ કરી દઈશું. એને જે રીતે બને એ રીતે આપણે આત્માનો અભ્યાસ કરવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે ભાઈ. શું કરે? આ બધું ચાલતું રહેશે અને આપણે આપણું કામ કરવું પડશે. આ બધું રહેવાનું. એમાં આપણે બે ત્રણ વસ્તુ આ થોડો સૂક્ષ્મ વિષય છે, થોડુંક અહીંયા જ મેઇન વાત આવી રહી છે, તો આપણે આને સમજવું જરૂરી છે. જ્યારે શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે બંધ અને મોક્ષના વિકલ્પો જે છે એ તો મારે કરવા જ નથી. કેમ નથી કરવા? કેમ કે જો હું આ બંધાયેલો છું અને એનો અભાવ કરીને હું મુક્ત થઈ જઈશ, એમ આત્મામાં બંધાવાવાળો આત્મા અને મુક્ત થવાવાળો આત્મા એવો જો હું ભેદ કરું, અને ભેદ કરું એટલે એવો વિકલ્પ કરું, તો હું નિસંદેહ બંધાવું છું. એમાંથી આત્મા નિસંદેહ બંધાય છે. એક તો એ વાત કરી, ફરીથી કહું છું, રિપીટ કરું, બરાબર છે? એક તો એ વાત કહી અને બીજી વાત આપણે નિયમસારની પણ કરી, યોગસારની બી વાત કરી. ત્રીજી વાત કઈ કરી? ત્રીજી ગાથાને પણ આપણે યાદ કરી કે ત્રીજી ગાથામાં પણ એમ તો કહે છે ને કે એકત્વગત નિશ્ચય સર્વત્ર સુંદર લોકમાં, કે ભાઈ જે લોકની અંદર જે સુંદર લોક છે, કેમ લોક કેમ સુંદર છે? કે છય દ્રવ્યો એકત્વને પ્રાપ્ત છે, એકબીજામાં ભળ્યા જ નથી, એકબીજા રૂપે થયા જ નથી.
તો તમે જીવ અને પૂતગલ માટે જે તમે બંધનની કથા કહો છો એમાં વિરોધ ઉત્પન્ન થાય છે, એમાં વિખવાદ ઉત્પન્ન થાય, બરાબર છે? ભગવાને 6 દ્રવ્ય જોયા છે, વિશ્વમાં 6 દ્રવ્ય જોયા છે, એ ભિન્ન ભિન્ન સત્તા રૂપે જોયા છે, પોતપોતાની સત્તામાં જોયા છે. પોતાની સત્તામાં બીજાની સત્તા નથી જોઈ, એક દ્રવ્યની સત્તામાં બીજા દ્રવ્યની સત્તા જોઈ જ નથી. તો પછી તમે જ્યારે જીવ અને કર્મ, જીવ અને પૂતગલ કર્મ વચ્ચે બંધાયેલા છે, શરીર નો કર્મ અને આત્મા બંધાયેલા છે, એ વાત વિખવાદ ઉત્પન્ન કરે છે, વિરોધ ઉત્પન્ન કરે છે. એટલા માટે આત્મા શરીર અને શાનાથી, કર્મથી સર્વથા બંધાયેલો નથી એમ અમે માનીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ત્યાં એકત્વ નિશ્ચયગત સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદીની, હે ને, બંધન કથા એકત્વમાં. એકત્વને લઈને જોવામાં આવે, એકત્વને લઈને જોવામાં આવે તો બંધન કથા અભૂતાત છે, અસત્યાત છે, જૂઠી વાત છે, જાણવા લાયક માત્ર છે, અનુભવવા લાયક માત્ર નથી, અપનાવવા લાયક નથી. ખ્યાલ આવ્યો? આ રીતે તો એ રીતે કહેવામાં આવ્યું છે. અને પહેલામાં બી એમ કહ્યું કે તું આ બંધાવા વાળો આત્મા અને આ ભાવ કરીને મુક્ત થવા વાળો આત્મા એ તો પર્યાયની ઓરથી કથન માનતું અને પર્યાયની ઓરથી કહેવામાં આવે છે. પણ ભગવાન આત્મા બંધાયેલો છે અને ભગવાન આત્માને મુક્ત થવું છે એમ તું આત્મામાં ભેદ કરે તો તું બંધાય છે, તું વાસ્તવમાં બંધી રહી થતો નથી એમ કહે. આ મૂળ અર્થ, આ ગાથાના મૂળ અર્થ બી મેં તમને કહી દીધું. અને હું કયા નહીંથી સિદ્ધ અને સંસારી જોઉં, કયા નહીંથી કોઈને સિદ્ધ અને કોઈને સંસારી જોઉં. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે શુદ્ધ નહીંથી જે આત્માને બતાવ્યો છે એ તો સંસારી કે કોઈ બહારમાં સિદ્ધ પ્રગટ થાય એવી તો શુદ્ધ નહીંની વાત જ નથી. સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ એ શુદ્ધ નહીંનો વિષય નથી અને સિદ્ધ અવસ્થા વગરનો સંસારી છે એ બી શુદ્ધ નહીંનો વિષય નથી. શુદ્ધ નહીંનો વિષય બે નથી. તો શુદ્ધ નહીંનો વિષય તો માત્ર આત્મા, જાણનરૂપ આત્મા. અને જાણનરૂપ આત્માની ઓરથી જોઈએ તો સિદ્ધ અને સંસારી ભેદ પડતા નથી એ અપેક્ષા તો બરાબર છે. પરંતુ એમાંથી એવો અર્થ ક્યાં નીકળે છે કે વર્તમાનમાં બંધન નથી એવો અર્થ એક વાર નીકળ્યો હોય તો બતાવો. સ્વભાવ આવો છે, આવા સ્વભાવને જોવો જોઈએ, જાણવો જોઈએ. અને પર્યાયમાં જે બંધન અને મુક્ત થવાની વાત છે એ પર્યાયની ઓરથી વાત છે, એનું નિષેધ તું ક્યાંથી કરે છે? જણાવ્યું કે નહીં? એક વખત આમાંથી એવો કોઈ અર્થ નીકળતો હોય કે જ્યારે તમે શુદ્ધાત્માનો પરિચય આ રીતે કરાવતા હોય તો પર્યાયની અંદર બંધન નથી, એ વાત ક્યાંથી આવે? પંડિતજી આને એ રીતે રજૂઆત કરે છે કે જો તારી જ લીટીમાં બંધાય છે લખ્યું છે અને તું સર્વથા બંધ નથી એમ કેવી રીતે કહે? બંધાય છે એમ લખ્યું છે ને, તો બંધ તો છે. બંધ વિશ્વમાં બંધ નામની ચીજ જ નથી. એ ક્યાં? બંધને અનુભવવા જેવી નથી. એ બંધનમાં કંઈ પ્રાઉડ ફીલ કરવા જેવું નથી. બંધને પોતાનું સ્વરૂપ માનવા જેવું નથી. એ વાત તો બરાબર છે. કોઈને એવું લાગતું હશે, થોડુંક આપણે ભાવવાહી વિચાર કરીએ, કોઈને એવું લાગતું હશે કે બંધને કોઈ પોતાનું સ્વરૂપ માને? અહીંયા જેટલા બી જીવ બેઠેલા છે એ બંધને શરીર આથીથી આપણું જે બંધન છે, કુટુંબ સાથે આપણી જે બંધનનું જે આખું દ્રશ્ય છે એ બંધનને પોતાનું સ્વરૂપ માને? આપણે માનીએ બંધનને પોતાનું સ્વરૂપ માનીએ કે ના માનીએ? બંધનને પોતાનું સ્વરૂપ માનવું એટલે શું? બંધને માનવું એમ નહીં, બંધને માનવું તો ધ્યાન છે, પણ બંધને પોતાનું સ્વરૂપ માનવું એટલે એને ઉપાધેય માનવું. બંને પોતાનું સ્વરૂપ માનવું એટલે ઉપાધેય માનવું. માનો કે તમે તમારું જે ફેમિલી છે, તમારે પુત્ર છે, પુત્રી છે, પૌત્ર છે, જે આખું બહુ સુંદર અદ્ભુત કુટુંબ છે, એ કુટુંબમાં રહેવાનું ગમે કે ના ગમે એટલું કહ્યું? ના ગમે એ બી અભેદ બુદ્ધિ છે અને ગમે એ બી અભેદ બુદ્ધિ છે. કોઈ કહે કે નહીં અમને અમારું કુટુંબ ગમતું નથી. આત્મા ગમે છે, આત્મા નથી ગમતું હોય તો નથી ગમતું એ દ્વેષ છે. શું કહ્યું? કોઈને કહે કે નહીં અમે અમારા કુટુંબથી કંટાળી ગયા છે, તમે શું વાત કરો, અમને ગમતું જ નથી, હે ને? તો પછી અમને તો બંધ તત્વનું ગમ્યું ને, બંધ તત્વમાં મારું ઉપાધિ પણ છે કે નહીં? ખ્યાલ આવ્યો? કોઈ આમાંથી એક જણ કહી શકે, કોઈ એવો વ્યક્તિ હોઈ શકે ને અમે કંટાળી ગયા, પત્નીથી કંટાળી ગયા છે, છોકરાથી કંટાળી ગયા છે, મા બાપથી કંટાળી ગયા છે, અમને તો કુટુંબ પ્રત્યે જરા પણ પ્રેમ નથી.
પણ ત્યાં પ્રેમ નથી તો વિતરાગી છે કે નહીં એ કહો. અરે એ તો આત્માના આધારે કુટુંબમાં રહેવું એને ના પોસાતું હોય એ અલગ વાત છે, પરંતુ આત્માની ખબર ના હોય અને એ કુટુંબ ના ગમે તો એમાં બીજા કુટુંબની ભાવના છે, એમાં અન્ય કુટુંબની ભાવના છે. ખ્યાલ આવે કે નહીં? એટલે એને બંધનું સ્વરૂપ તો ગમે જ છે. હેલા માની લો કે આ તમને ભાવ ભાષણ કરાવું છું ભાઈ. માની લો કે આપણે સંયોગમાંથી પત્નીનો વિયોગ થઈ જાય તો આપણે એના માટે શું વિચારીએ છીએ બતાવો? નામ ભૂલી ગયું. શૈલેષ ચૂકી ગયા. બોલો શૈલેષ. આપણે સમાજમાં બહુ ચાલે છે ને, કોઈને પત્નીનો વિયોગ થઈ ગયો તો આપણે એના માટે આપણું શું બાઉન્ડિંગ, આપણે શું વિચાર કરીએ છીએ? વિચારો એકલો થઈ ગયો. અને સંસારમાં આવીએ તો એકલાનો માર્ગ છે. અહીં આવીએ તો શું કહીએ? એકલાનો માર્ગ છે, એકનો ધર્મ છે, એકને અપનાવો, એકને આદરો. અને પછી ઘરે પતિનો વિયોગ થાય તો શું કહીએ છીએ આપણે? વિચારો એકલું થઈ ગયું. એટલે એને બંધન ગમે. હલાવે કે નહીં? ભલે બોલે પેલા માટે પણ અનુભવે પોતાના માટે. બોલે કોના માટે છે? ઓલા વ્યક્તિનું લક્ષ કરીને બોલે છે, પણ અનુભવે પોતાના માટે. ભય તો પોતાને છે કે આપણે એકલા થઈ જશું, પછી શું કરીશું? કોણ આપણી સેવા કરશે? કોણ ધ્યાન રાખશે? હલાવે. એનો અર્થ એ છે કે બંધન કથા છે, તને બંધમાં ફાવે છે, આ બંધનું સ્વરૂપ છે. આ ન બંધન છે. કોઈ બંધને ગમાડે નો જ શું? બંધમાં ઉપાદેય બુદ્ધિ એટલે શું? આ રીતે છે બંધનું કથા. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? એટલા માટે અહીંયા કહે છે કે બંધ તારે એ બંધનથી છૂટવું છે કે નહીં. તો એટલા માટે એને આ રીતે ગાથાઓને, જે સમયસારની ઉત્કૃષ્ટ ગાથાઓ છે, નિયમસારની ઉત્કૃષ્ટ ગાથાઓ છે, કે ભાઈ તું જે બંધનની વાર્તા કરે છે, તું બંધનો જે પરિચય રાખ્યો છે, પરંતુ એ બંધનો પરિચય કરી અને તું જે અનુભવ કરે છે એ તો દુઃખનું કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ખરેખર તો જે અંતરંગ પરિણામમાં તું જોવે તો ખરેખર સ્વરૂપથી જોવામાં આવે તો આત્મા જે છે, ભગવાન આત્મા છે, એ એકત્વના વરથી જોવામાં આવે, એકત્વ નિશ્ચયગતથી જોવામાં આવે. ભગવંતે જે છ દ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે કે છ દ્રવ્ય પોતપોતાના અસ્તિત્વમાં છે, એકબીજાની સાથે બંધાયેલા નથી, પોતપોતાની ગુફામાં એને મસ્તીથી રહે છે. દરેક દ્રવ્ય બ્રહ્મચારી છે. આવા શબ્દો આવે છે કે નહીં? બ્રહ્મચારી એટલે કોઈને અડવાનો પ્રસંગ જ નથી. તો એ તો એકત્વ સ્વભાવની ઓળથી કથન છે અને એ ઓળથી જોવાની આદત પાડવી પડશે. પણ વર્તમાન તો આ શું કામ એ તરફથી જોવાનો શું કામ આપણે ઉપદેશ આપીએ છીએ? કેમ કે તું આજે એક સમયની પર્યાયમાં અથવા તો પર્યાયની ઓળથી જે સંયોગમાં શરીર આદિ મળ્યા છે ને, એને તે તારું સ્વરૂપ માની લીધું છે. આપણે એ વાત ચાલી રહી હતી અવાજ વખતે. એને તારું સ્વરૂપ માની લીધું છે. આ બંધનને શું માની લીધું છે? તારું સ્વરૂપ માની લીધું છે. હવે એ મારો પ્રશ્ન મેં એમ કર્યો હતો કે આટલા બધા જે બેઠેલા છે એમાંથી બંધનને કોઈ પોતાનું સ્વરૂપ માને? અચ્છા, બંધનને પોતાનું સ્વરૂપ માનવું એટલે શું? ઋષભ ના સંભળાવ્યું તો ફરી. બંધનને માનવું એ તો જ્ઞાન છે. બંધનને માનવું એ તો સમ્યક જ્ઞાન છે. હલાવ્યું કે નહીં? બંધનને બંધન તરીકે માનવું એ તો સમ્યક જ્ઞાન છે, પણ બંધનને સ્વરૂપ માનવું, અરે બંધનને સંસારનું સ્વરૂપ માનવું એ પણ સમ્યક જ્ઞાન છે, પણ બંધનને પોતાનું સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ છે. સમજ આવે છે? હવે બંધનને પોતાનું સ્વરૂપ કેવી રીતે માનીએ? બંધનને પોતાનું સ્વરૂપ માનવું એટલે ઉપાદેય માનવું, બંધનમાં ગમવું. બંધન વગર આપણે પોતાના જીવનની કલ્પના જ નથી કરી શકતા. બંધન એટલે આ સંગ, આપણું જે આપણે કૌટુંબિક ભાવના કઈ ભાવના? બંધ ભાવના છે. ખ્યાલ આવે કે નહીં? એના માટે જીવવું, એના માટે સમર્પિત રહેવું, હે ને? ખરેખર તો છ દ્રવ્ય એકત્વને પ્રાપ્ત છે. છ દ્રવ્ય એકબીજા માટે છે જ નહીં, પોતપોતાની સત્તામાં પૂરા વૈભવથી રહે છે. તો પછી તું એકબીજા માટે છે એવી કલ્પના ક્યાંથી કરી? તો એ જે કલ્પના કરવી, એવી જાતિનું ભ્રમ પાલવું, એનું નામ બંધ તત્વનું એકત્વપણું છે. એટલા માટે ત્રીજી ગાથામાં એકત્વની ઓળથી સ્વરૂપ બતાવીને કહે છે, એટલા માટે મને આ પૂતગલથી હું બંધાયેલો છું અને હું આને કમિટ કરું છું કે એ મારા માટે કમિટેડ છે. એવી જે બધી કથા વિખવાદીની એટલા માટે છે કે ભગવાને એવું સ્વરૂપ જ જોયું નથી કે એકબીજામાં કાંઈ કમિટમેન્ટ થઈ શકે. બરાબર? તો એ રીતે તું સ્વરૂપ જોઈ અને આ બંધનનો તું સ્વાદ લે છે, બંધનનો તું એને પ્રાઉડ ફીલ કરે છે, બંધનને ઉપાદેય રૂપે તું સ્વાદ લે છે, એ માનવાનું છોડી.
ગાથા ખ્યાલ આવી ને? અહીંયા ત્રીજી ગાથા ચાલી ગયેલી છે 10 લક્ષણ પર્વમાં. કેટલા વર્ષ થયા? બહુ ટાઈમ થઈ ગયો ને. પહેલી ગાથાથી લીધું હતું મારા ખ્યાલથી. ગાથા 1 થી 1, 2, 3, 4, 5 એક લીધું. ત્રીજી ગાથા આપણે ત્યાં અહીંયા શરૂઆત કરી. તો એ રીતે અહીંયા કહે છે તો કે અને જો આમાં મને એ બતાવો, આપણે મૂળ હવે પોઈન્ટ પર આવી જઈએ, જેટલી 10 મિનિટ છે આપણી પાસે, કે આજે તમે બંધ અને મુક્તનો વિકલ્પ બી શું કામ કરવો? કે શાસ્ત્રમાં કહ્યું છે તો એમાં બંધન નથી એ વાત ક્યાંથી નીકળે છે? તને પર્યાયમાં બંધ નથી ક્યાંથી વાત નીકળે છે? સ્વભાવ જે છે તારો, એ સ્વભાવમાં બંધ અને મોક્ષ બે વાત નથી. સ્વભાવ બંધાયેલો હોય તો મુક્ત થવાની વાત હોય ને. એટલા માટે સ્વભાવમાં તો એ વાત જચે છે, પરંતુ એમાં આચાર્ય એવું ક્યાં કહ્યું કે તું પર્યાયથી પણ બંધાયેલો નથી? અરે પર્યાયથી બંધાયેલો છે, એક ક્ષણિક એવી અવસ્થાઓ છે, એવી પોઝિશનો બની છે, એટલે તો સમજાવવામાં આવે છે કે તારો એક સ્વભાવ છે, જે સ્વભાવને બંધ સાથે ને મુક્તિ સાથે સંબંધ નથી. હલાવ્યો ને? બંધ અને મુક્તિના જ્યાં ભેદ જ નથી, કેમ કે એ બંધાયેલો જ નથી. બધાની દૂધ અને પાણીની જેમ વચ્ચે રહ્યો હોવા છતાં, બીજો પોષણ હોવા છતાં પણ એને પોતાનું સ્વરૂપ છોડ્યું નથી. અગર ત્યાંથી જોવે તો તું આ તારા સ્વરૂપને માનીને બેઠો છે બીજાની સાથે, એવી જાતિની તારી જે બંધનની દ્રષ્ટિ છે, એ બંધનની દ્રષ્ટિ તું છોડી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે મેં કહીએ છીએ. અને તું સર્વથા બંધન નથી એમ કહે છે, તો તે દલીલ કરીને, એ દલીલમાં જ લખ્યું છે કે નિસંદેહ બંધાય છે ને, એમાં તો બંધાય છે એમ લખ્યું, તો બંધન નથી એવું ક્યાં છે? ભલે તું એમ મોક્ષ અને તું બંધની વાતો કરે, તો એમાં તો બંધાય છે કે નહીં? એ તો માને છે કે નહીં? હા, કે તો લખ્યું છે, માને છે, તો તું પછી બંધ સર્વદા છે જ નહીં. બંધ કોને નથી? ભગવાન આત્માને નથી એક. અને બંધ કોને નથી? ભગવાન આત્માની દ્રષ્ટિવાળાને બંધનો અનુભવ નથી. સાંભળજો. અને બંધ કોને નથી? કેવલીને બંધ નથી, સિદ્ધ ભગવાનને બંધ નથી. હવે સાંભળજો, બંધ કોને નથી? એક તો ભગવાન આત્માને બંધ નથી. ભગવાન આત્માને એટલે જે સ્વભાવ છે, સ્વભાવમાં બંધ નથી. સ્વભાવમાં બંધ થાય એવું કોઈ કારણ નથી, એટલે સ્વભાવમાં બંધ નથી. અને સ્વભાવને જોતા બંધ અનુભવાતો નથી, એટલે સ્વભાવમાં બંધ નથી. બરાબર છે? બીજું બંધ કોને નથી? સ્વભાવની દ્રષ્ટિ જે કરે છે એને બંધનો અનુભવ નથી. બંધન તો છે પણ બંધનો અનુભવ નથી. અને સ્વભાવમાં સદા માટે લીન થઈ ગયા છે એને એવા અર્યંત ભગવાનને ભાવબંધ નથી. અને સ્વભાવમાં અવ્યપાદ રૂપે આનંદ લઈ રહ્યા છે એવા સિદ્ધ ભગવાનને શરીર આદિનો પણ બંધ નથી. અને તું અત્યારથી શરીર આદિ નથી એમ માને સંયોગમાં, અને કર્મનું ફળ નથી એમ માને, ખ્યાલ આવ્યો? અને સ્વભાવ પર દ્રષ્ટિ કરે, અને તો ચિંતા જ નથી, પણ સ્વભાવ પર તો દ્રષ્ટિ છે નહીં. અને વર્તમાન સ્વભાવમાં જે નથી એને તું વર્તમાન પર્યાયમાં નથી એમ માની, અને છેલ્લે પેલા પર આવી જાઓ, પુરુષાર્થ તું કોઈ બેસે છે વેદ જ્ઞાનનું. સમજાવ્યું? થોડું સમજાવી દો ને. આજે 3-4 વાર કહી, એકની એક વાર. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે કે? ઉત્તર વાંચું, જો અહીંયા ઉત્તર બી આપેલું સરસ. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિ થઈ, આવી ગયું ને? પર્યાય દ્રષ્ટિ થઈ, બંધમુખ અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કે દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો એવો જીવ બંધાયો મુક્ત થયો માને છે. ગજબની વાત છે. અમે જે આ બીજો કન્સેપ્ટ છે, ઓર બી આ કન્સેપ્ટ આપ્યો પંડિતજી, કે જે જીવ પર્યાય દ્રષ્ટિ થઈ બંધમુક્ત અવસ્થાને જ માને છે કે ભાઈ હું તો બંધાયેલો છું, હું તો બંધાયેલો જ છું, મારે મુક્ત થવું છે, એવું બસ ચિંતા જ કર્યા કરે છે, પર્યાયને જો કરે છે. પણ જે બંધ સ્વભાવ રહિત જે સ્વભાવ છે એ તરફ લક્ષ્ય જ નથી કરતો. એના માટે કહે છે કે તું ક્યાં સુધી બંધાયેલો છું, આર્થ ધ્યાન કરે છે. મુક્ત થવું છે, આર્થ ધ્યાન. હેલો, એના પછી બીજો અધ્યાય તો ચાલુ કર, કે એના પછી પ્રભુ હે ને, કે તું અને તો પછી પ્રભુ પાસે જઈને પ્રભુ આપ તો મુક્ત છો ને હું તો બંધાયેલો છું. પણ એવો વિચાર નથી કરતા કે હું કેમ બંધાયેલો છું, તમે કેમ મુક્ત છો. એવો વિચાર તો ક્યારે ના આવે. એવું શું થઈ ગયું કે હું બંધાયેલો છું ને તમે મુક્ત થઈ ગયા? પ્રભુ એવું તો શું રહ્યું કે જેથી કરીને હું સંસારમાં છું ને તમે મુક્તિને પ્રાપ્ત થઈ ગયા? હેલો, તો ભગવાન કહે છે કે તે બંધ અને મોક્ષની વાર્તા જ કરી, પણ બંધ મોક્ષથી રહિત તત્વ છે ને જે, અને એ જોયું નહીં. એટલે તું બંધ મોક્ષની વાર્તા કરીને અંતમાં તો બંધન જ કર્યું. કામભોગની બંધન કથા ન કરીને પુણ્ય તો કર્યું. હલાવ્યું કે નહીં?
પણ બંધ મોક્ષની વાર્તા કહીને પણ તું અબંધ તરફનું સ્વરૂપનું તે ચિંતન ન કર્યું એ તરફ તું ગયો જ નહીં. એટલા માટે અહીંયા ચર્ચા છે. આ જ વસ્તુ ગુરુદેવજીને બહુ લાગુ પડે છે. તમને સમજાવું કઈ રીતે. 5-7 મિનિટ લઈશું, વધારે વાંધો નથી ને. થોડો વિષય કમ્પ્લીશન કરીશું, મજા આવશે. એમાં એમ કહ્યું કે ગુરુદેવજી બાબતમાં એવું મારું ઓબ્ઝર્વેશન છે કે જ્યારે એ ત્યાં હતા સંપ્રદાયમાં, ત્યારે એમને જોયું તો આમ પૂરો સમાજ જે પર્યાય દ્રષ્ટિ, મૂળ દ્રષ્ટિથી ખતબદતો હતો, પૂરો સમાજ. અને ત્યાંનું જે નિરૂપણ હતું એ બધું બી પર્યાય દ્રષ્ટિના પોષણનું હતું. બરાબર છે. તો ત્યાંથી પછી એ દિગંબર ધર્મમાં, દિગંબર સંપ્રદાયમાં આવે. બરાબર છે. એ ધર્મ અપનાવે. તો ત્યાં વાત તો સત્ય હતી, ત્યાં તો વાત એ સત્ય નહીં. વાત તો સત્ય હતી, પણ દિગંબર સમાજના જે આપણે લોકો હતા એ બધા પણ કર્મ થિયરીમાં હતા કે ભાઈ કર્મનો ઉદય છે એટલે એમને રાત થાય છે ને વળી પાછા કર્મ બંધાય છે. ખ્યાલ આવો? એટલે જ્યાં ધ્રુવ તત્વ, ત્રિકાલી ધ્રુવ તત્વ, ભગવાન આત્મા, એને જે ખરેખર જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, અનુકર્મથી રહિત જે વસ્તુ જે છે, પરમપાણામિક ભાવ, એક, અભેદ, અખંડ, પ્રત્યેક પ્રતિભાસમય જેવી જે આખો જે ધ્રુવ તત્વ છે, એ ધ્રુવ તત્વને કોઈ યાદ જ નહોતું કરતું. ખ્યાલ? એને તો કોઈ વિચાર જ નહોતું કરતો. ક્યાંક ક્યાંક સમીસાર વંચાતો હતો તો બી એને એ રીતે ઇગ્નોર કરે કે આ તો નિશ્ચયની વાત છે. ના ખ્યાલ આવે કે આ શુદ્ધ છે ખરું, પણ એ તો નિશ્ચયની વાત છે. એટલો એનો અર્થ શું? આપણી વાત નથી. આપણી વાત તો પેલી વ્યવહારની જ છે. આ જો શરીર ને આ ને તેને ઉપવાસ કર ને શરીર ગાઢ, અને શરીરને તું બરાબર હે ને એ રીતે તું ગાડી નાખ એકદમ, તું શું થઈ જશે? શરીર રહિત થઈ જશે. ઉપવાસ કરીને શરીરને શું કર? ગળાવી નાખ, ગલાવી નાખ, તો કે તું મુક્તિ થઈ જશે. આપણે તો એ જ સાંભળ્યું હતું. એટલે ગુરુદેવજીને લાગ્યું કે અહીંયા આ વાત કરવા જેવી છે, એટલે એમને પહેલાથી વાત ઉઠાવી. પહેલા તું ભક્તિ ને પૂજા પાઠ આદિ, અને એ ધર્મ નથી, અને આત્માને શરીર ક્યાં હોય છે કે તું શરીર, આત્મા અને શરીરને કંઈ લેવા દેવા જ નથી. આત્માની ચીજ જ નથી, રાગ આત્માની ચીજ જ નથી. પણ એમને એમ ન કહ્યું કે થતું જ નથી, છે જ નહીં. આત્માની ચીજ નથી, એ તારી ચીજ નથી, તારી વસ્તુ નથી, મારી વસ્તુ નથી. અને એ જ્ઞેય છે, જાણવા લાયક પદાર્થ છે. એનો અર્થ નથી એમ નહીં, જાણવા લાયક છે, જાણવામાં આવે બી છે, એને લઈને જ્ઞાન થાય છે એમે નહીં, અને જાણવામાં આવે છે એટલે મારવું છે એમે નહીં, અને હું જાણું છું એટલે ટકે છે એમે નહીં. ના ખ્યાલ આવ્યો? કોઈ બી રીતે આપણને બુદ્ધિમાં એકાદ એંગલથી બી પોતાપણું આવી જાય એવું રાખ્યું જ નહીં ગુરુદેવશ્રી. આ ઉપકાર રહ્યો રજનીભાઈ ગુરુદેવશ્રીનો. એક બી બાજુથી તમને બધી જ વાત કહી, સ્વપર પ્રકાશકથી લઈને જે જાતિ સમજવું ત્યાંથી સમજો. ખ્યાલ આવે કે નહીં? અને આજે વાત કહી ને, મારે બંધ અને મુક્તિનો વિકલ્પ કરવો જ નથી, અને મારે તો નયાતિક્રાંત થવું છે. બરાબર છે? આ નથી આમ ને આ નથી આમ, પણ તું જ્યાં સુધી તને આ જે વ્યવહારનો વ્યવહાર તરીકે સ્વીકાર નહીં હોય તો સ્વભાવની દ્રષ્ટિ નહીં થાય. ખ્યાલ આવે ને? આ રીતે છે. વ્યવહારનો વ્યવહાર તરીકે સ્વીકાર કરવો અને પરમાર્થ તરીકે નિષેધ કરવો એ જ્ઞાનની સમ્યક્તતા છે. ખ્યાલ આવે? અગર જો તું વ્યવહારનો વ્યવહાર તરીકે નિષેધ ન કરવો, પરમાર્થ તરીકે નિષેધ કરવો, વ્યવહારને તું નિષેધ કરે સર્વથા, તો કહે છે કે પછી જે કાંઈ હશે ને એ મિથ્યાત્વ હશે. એ મિથ્યાત્વનું પોષણ હશે. જોઈ લેજો તમે. એ પ્રમાદ હશે, એ આળસ હશે, એ રીતે છે. એટલે ગુરુદેવશ્રીએ એમના જીવનમાં એકમાત્ર ભગવાન આત્મા આ શરૂઆત જ એમ કરી. અને શરૂઆત કહે કે જીવ માનતો હતો પહેલાથી કે હું રાગનું કરતા છું. કોણ કરે? કરીને બતાવ. મંદિરમાં શુભ જ રહે એ રીતે કરીને બતાવ. ચેલેન્જ બી કરતા. મંદિરમાં તું 1 કલાક રહે ને, હવે 1 કલાકમાં શુભ જ રહેવું જોઈએ ભગવાનની સામે, કરીને જોઈ લેજો કાલથી. હેલા? એનો અર્થ કે તું કરતો હોત તો પછી તું અશુભ કરે તો શું કરવા? અરે પણ અશુભ શું તું એનો અભાવ જ કરી નાખત ને. અરે તું શુદ્ધ ભાવને પ્રાપ્ત થાય ત્યારે એનું ઉત્પન્ન નથી થતું, એનો અર્થ અભાવ કર્યો કહેવાય. એનો અભાવ કરવામાં પણ તારે કાંઈ કરવાનું. કેટલી ગજબની વાત. ક્યાંય કોઈ જગ્યાએ એ જ ટોન અહીંયા છે. જો એ ટોન, હવે એ ટોનનું સરખાવો તમે. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિ થઈ બંધમુક્ત અવસ્થાને જ માને છે, પર્યાય દ્રષ્ટિ થઈ એટલે દ્રવ્ય સ્વભાવની વાત તો ઉડાવે કે તો દ્રવ્યની વાત છે, એ તો નિશ્ચયની વાત છે, એ તો નિશ્ચયની વાત એટલે તો મોટા લોકોની વાત છે, એ તો જ્ઞાનીઓની વાત છે. અરે નિશ્ચયની વાત છે એ તારી વાત છે, અને પર્યાયની વાત છે એ તારી વાત નથી એમ જાણ. પર્યાયની વાત છે એ બધું એ પ્રમાણે તારું જીવન છે પહેલા એમ માન, પણ એ તારી વાત નથી એમ માન.
અને એ રીતે આખો ટોન લેવાનો હતો. નિશ્ચયવાસી તો કે નહીં, સર્વથા અબસ્પષ્ટ કહ્યું છે આપણે તો મોક્ષ અને બંધનની વાત જ નહીં કરવાની, વાત કરીએ તો બંધ થઈ જશે. તો કે બંધ થઈ જશે એટલા માટે કહ્યું કે તું ભગવાન આત્મામાં એવા ભેદ નહીં કર, અને તું એકત્વ નિશ્ચય વસ્તુ જે છે એને તું ધ્યાનમાં રાખી અને બંધ અને મોક્ષને વિચારી અને પર્યાયમાં બંધ અને મોક્ષને તું રાખી જાણેલું પ્રયોજનવાન છે, જાણી અને જે ત્રિકાલ સ્વભાવ છે એનો અનુભવ કર. અને આ અનુભવ કરવા લાયક નથી એટલા માટે તું જાણજે. અનુભવવા જેવું નથી, એ તારું સ્વરૂપ નથી, એ રીતે પણ જાણવું જરૂરી છે. જે વસ્તુ જેવી છે એ રીતે જાણ. હવે તું કહે છે કે બંધ સર્વતા છે જ નહીં, તો તું જ તો બોલે છે કે જે મતલબ કે જીવ બંધાયો તથા મુક્ત થયો માને છે, તો એ નિસંદેહ બંધાય છે, તો બંધાય છે ને, એનો અર્થ કે બંધ છે કે નહીં એમ. જો જે જીવ કેવળ પર્યા દ્રષ્ટિ થઈ બંધ મુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કે દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો એવો જીવ બંધાયો મુક્ત થયો માને છે, હે ને, એ દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો. કોણ બંધ મોક્ષની વાત કરે એ ના બંધાય, પણ એ વાત કરીને દ્રવ્ય સ્વભાવને તરફ જાય જ નહીં. ખાલી બંધ અને મોક્ષની જ વાત કરે કે હું તો બંધાયેલો છે ને મારે મોક્ષ જવાનું છે, પણ જવાનું છે એના માટે પછી શું? તો કે દ્રવ્ય સ્વભાવ જે તું સ્વભાવથી જોવે તો આ બંધન છે બધું ક્ષણિક છે, જૂઠું છે એટલે ક્ષણિક છે, ટેમ્પરરી છે, તાત્કાલિક છે, ત્રૈકાલિક સ્વરૂપ નથી, અને એને લઈ એમાં સમર્પિત થવા જેવું નથી, એના માટે યોગદાન આપવા જેવું નથી, એના માટે જ્ઞાન શ્રદ્ધા ચારિત્રનો બગાડ કરવા જેવો નથી, એના માટે ઉપયોગને આપી દેવા જેવો નથી. એમ એ રીતે તું એના તરફનો વિચાર કરે, પરાયપન કરે, અને જ્યાં સ્વભાવને જોઈને પરાયપન કરે એના તરફથી કે ખરેખર સ્વભાવમાં તો હું કયો એ રૂપ થઈ ગયો, એ રૂપે ક્યારે થયો નહીં, માને તો એ થયો નહીં, તો પછી હવે એને માનવાનું છોડ, અથવા હું જે છું એ માનવાનું માન. એનું નામ વાસ્તવમાં દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિથી જોવું જોઈએ. અને એનાથી જે દ્રવ્ય સ્વભાવને આવું ન જાણે, બંધ મુક્તિની વાતો તો કરે પણ દ્રવ્ય સ્વભાવ એ રીતે થયું નથી એવું ન જાણે, તો એ નિસંદેહ બંધાય છે. હવે જુદી દિશામાં લઈ રહ્યા છે પંડિતજી. તે બંધાય છે, તે બંધાય છે એમ લખ્યું ને. તો જો સર્વથા જ બંધ મોક્ષ ન હોય તો એ જીવ બંધાય છે એવું શા માટે કહે છે? લાવી દીધી ને વાત. તો હવે તું બંધનો અભાવ માને છે, તું બંધનો સ્વીકાર નથી કરતો સંસાર દશામાં, પણ બંધાય છે એ કોણ છે પછી? આ બંધાય છે શું છે પછી? તું જે બોલે છે શું છે? તો કે સંસાર અવસ્થામાં બંધાય છે ને. તો અમે તો સંસાર અવસ્થામાં જ કહીએ છીએ ને, પર્યાયની અપેક્ષામાં જ કહીએ છીએ ને. અને સંસારમાં શરીર સહિત હોય છે એને બંધન કહીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? અને એમાં એ બંધને ઉપાદેય માનવું એને મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ, અને ઉપાદેય નથી માનતો એને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અને ઉપાદેય ન માને ને જે સ્વભાવને જ બંધ સ્વભાવને જ ઉપાદેય માનીને એમાં રહે તો શરીર એને મળતા નથી, તો અમે એને બંધ રહિત થઈ ગયો કહીએ છીએ. પર્યાયમાં પણ બંધ રહિત થઈ ગયો એ સિદ્ધ ભગવાન માટે લાગુ પડે છે, અર્યન ભગવાન સુધી એ વસ્તુ લાગુ પડતી નથી. દ્રવ્ય મોક્ષ એ અલગ કેટેગરી છે. બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે કરવામાં આવે છે? ફરીથી પ્રશ્ન. હવે તું કહે છે બંધન જ નથી, તો પછી મુક્ત થવાનો ઉદ્યમ શા માટે કરવામાં આવે? તારે શુદ્ધાત્માનું ચિંતન, શુદ્ધાત્માની દ્રષ્ટિ શું કામ કરવી છે કે સાહેબ બંધન છે? ક્યાં છે બંધન? બંધન ક્યાં છે? છે ને પર્યાયમાં. ખ્યાલ? પર્યાયમાં બંધન છે ને પર્યાયમાં મુક્ત થવું હોય તો પર્યાયમાં નથી જોવાનું, એ પર્યાયની સામે નથી જોવાનું. પર્યાયને ઇગ્નોર કરવાની છે. ખ્યાલ આવ્યો ને? ઇગ્નોર કઈ રીતે કરવાની છે? છે જ નહીં એમ નહીં, છે પણ મારું સ્વરૂપ નથી, એ રીતે ગૌણ થાય. એ નાસ્તિથી ગૌણ, અસ્થિથી અરે મારું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, જાણવાનું સ્વરૂપ છે, કોઈ રાગ કરવાનું મારું સ્વરૂપ જ નથી. ખ્યાલ આવ્યો? એ રીતે જે સ્વરૂપમાં જાય છે સ્વભાવની ઓળથી, તો પછી એને રાગ દ્વેષ આદિ પોતાના લાગતા નથી, અનુભવાતા નથી. અને અનુભવાતા નથી તો એને એ બાજુનું કોઈ બહુ ચિંતા હોતી નથી, કે પુષ્ટિનું જીવન સમાપ્ત થઈ ગયું, એના પોષણનું જીવન સમાપ્ત થઈ ગયું. ખ્યાલ આવે? પોષણ થવાનું બંધ થઈ ગયું, અને જેટલું પછી એનું જે ઉદયગત આવે છે એ વાસ્તવમાં ઉદયગત છે, અને એ જીવગત પછી રહ્યું નહીં એમ છે. જુઓ, અને આત્માનુભવ પણ શા માટે કરવામાં આવે છે? માટે દ્રવ્ય દ્રષ્ટિ વડે તો એક દશા છે, ગજબ છે. દ્રવ્ય દ્રષ્ટિ વડે એક દશા એટલે પર્યાય નથી લેવી, સિચ્યુએશન. એટલે દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ એક દશા એટલે એક સિચ્યુએશન છે. કઈ? કે જેમાં બંધ મોક્ષ નથી. પછી આગળ
તથા પર્યાય દ્રષ્ટિથી તો વડે અનેક અવસ્થા થાય છે. પર્યાયથી જોઈએ તો અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર બધા ઘણા પ્રકારના એને તિર્યન ચાંદીના ને એ બધા પ્રકારના એ અવસ્થાઓ થાય છે. એમ માનવું યોગ્ય છે. ટૂંકમાં જે જેમ છે એમ માને તો જ વાસ્તવમાં નિશ્ચયાભાસ માટે. જેમ છે એમ માને એટલે કેમ છે એમ માને કે સ્વભાવથી તો હું સદા શુદ્ધ જ છું અને આ પર્યાયમાં જરીક બંધ આવ્યો છે મારી અણસમજના કારણે, એ કર્મના કારણે નહીં, અણસમજના કારણે આવ્યો છે. તો એ કંઈ હવે વેદવા જેવી ચીજ નથી એમ જાણ. એનું નામ જાણેલું પ્રયોજનવાન છે. અને જે સ્વભાવ જે છે એ સ્વભાવ આજ સુધી સ્વભાવમાં કોઈ ખોટ આવી નથી, એટલે એના માટે મને અત્યારે કોઈ ટેન્શન નથી. હેલાવ એ રીતે સ્વભાવને જો એ પ્રમાણે જેમ જેવું છે એવું માન. દ્રવ્ય સ્વભાવ નિશ્ચયને નિશ્ચય તરીકે માન અને વ્યવહારને વ્યવહાર તરીકે માન. એટલે વ્યવહારને વ્યવહાર તરીકે માનીને ઉપાધિ નહીં માન, અને નિશ્ચયને નિશ્ચય એ પોતાનું સ્વરૂપ માની અને એનું અપનાવવાનો, અજમાવવાનો, અર્થાત એને આદરવાનો ઉપાય રાખ. એ રીતે વાસ્તવમાં આ ભાસથી રહિત થવાશે. એ આ પ્રશ્નનો જવાબ છે. એના પછી એ નિષ્કર્ષના રૂપમાં 2 પેરેગ્રાફ છે. એ પ્રમાણે આપણે ચર્ચા નેક્સ્ટ રવિવારે કરીશું, શનિવારે નથી. બરાબર છે. સહેજાનંદી સહેજા